યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારત માટે એક મોટા અને સારા સમાચાર। એલપીજીનો જથ્થો લઈ જગ વિક્રમ જહાજ આખરે સલામત રીતે કંડલા બંદર પહોંચ્યું। પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ અને સમુદ્રી માર્ગો પર નાકાબંધીના જોખમ વચ્ચે સારા સમાચાર આવ્યા છે। ભારતીય ધ્વજ ધરાવતું એલપીજી જહાજ જગવિક્રમ 20,000 મેટ્રિક ટન રાંધણ ગેસ લઈને ગુજરાતના કંડલા પોર્ટ પર સુરક્ષિત રીતે પહોંચી ગયું છે। અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં થયેલા 2 અઠવાડિયાના કામચલાઉ સંઘર્ષ વિરામ બાદ જોખમી ગણાતા હોર્મુઝની સમુદ્રધુની માર્ગને પસાર કરનાર આ પ્રથમ ભારતીય જહાજ છે। આ જહાજ શુક્રવાર રાતથી શનિવાર સવારની વચ્ચે અત્યંત સંવેદનશીલ ગણાતા આ સમુદ્રી માર્ગ પરથી પસાર થયું હતું અને ઓમાનની ખાડી થઈને ભારત તરફ સફળતાપૂર્વક આગળ વધ્યું હતું। આ જહાજના સુરક્ષિત આગમનથી દેશમાં રાંધણ ગેસના પુરવઠાને લઈને મોટી રાહત મળી છે। ખાસ કરીને યુદ્ધ જેવી સ્થિતિમાં જ્યારે દરિયાઈ માર્ગો બંધ થવાનો ડર હતો ત્યારે આ સફળ સફર ભારતની ઉર્જા સુરક્ષા માટે મહત્વની સાબિત થઈ છે।